गुड मॉर्निंग विद्यार्थी मित्रों 403 जावा ऐप ऑब्जेक्ट ओरिएंटेड जावा प्रोग्राम मीन्स जावा आईओ मीन्स इनपुट आउटपुट। तो जावा आईओ कोने कही शकाय बराबर अने जावा आईओ ए केवा टाइप्सनी स्ट्रीम्स एज ए इनपुट आउटपुट तरीके कन्सिडर करे छे बराबर। तो पहला बेसिक जे कही शकाय जावा इनपुट आउटपुट ए शू काम करे छे तो लख्युं छे कि जावा आईओ मीन्स के इनपुट आउटपुट इज यूज टू प्रोसेस द इनपुट एंड प्रोड्यूस द आउटपुट। प्रोसेस तरीके शू काम करे छे इनपुट अने प्रोड्यूस मीन्स के आपने जो रिजल्ट आपे छे एज अ आउटपुट बराबर। लेकिन कि इट इज यूज टू प्रोसेस द इनपुट एंड प्रोड्यूस द आउटपुट बराबर। दिस इज नोन एज जावा आईओ मीन्स के इनपुट आउटपुट। जावा uses the concept of strings to make IO operations fast. जावा concept जे छे स्ट्रीम ऑपरेशंस इनपुट आउटपुट ए केवी छे फास्ट ऑपरेशंस परफॉर्म करे छे बराबर। लख्યું કે જાવા uses the concept of string to make IO operations fast. Then Java IO package contains all classes required for input and output operations. Java IO package આપણા પેકેજની વાત કરી હતી કે પેકેજ કોને કહી શકાય તો પેકેજ ઇઝ અ કલેક્શન ઓફ ક્લાસીસ એન્ડ ઇન્ટરફેસ. ધીસ ઇઝ નોન એઝ પેકેજ. 6 પેકેજ અવેલેબલ ઇન જાવા બરાબર. કયા કયા હતા 6 પેકેજ જાવાની અંદર તો LNG પેકેજ, AWT, util, applet બરાબર, નેટ અને આઈયુ. તો એમાં આઈયુ પેકેજ શું કન્ટેન કરે છે તો એના ઇનપુટ અને એના ક્લાસીસ રિક્વાયર્ડ જે ક્લાસીસની તમારે જરૂરિયાત હોય ઇનપુટ અને આઉટપુટ તરીકે ઓપરેશન્સ પરફોર્મ કરવામાં તો એ તમે જાવા આઈઓની અંદર યુઝ કરી શકો છો. એટલે કે જાવા આઈઓ input output package contains all classes required for input and output operations બરાબર. કોઈ તમારે ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા અથવા માની લો કે કોઈ ફાઇલ હેન્ડલિંગ કન્સેપ્ટ ક્રિએટ કરવા તો એ ટાઈમે તમે જાવા આઈઓનો યુઝ કરી શકો છો બરાબર. બીજું શું કહે છે કે વી કેન પરફોર્મ ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા બાય જાવા આઈઓ એપીઆઈ. એપીઆઈ સ્ટેન્ડ ફોર એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. જો અહીંયા લખું બરાબર એપીઆઈ એ સ્ટેન્ડ ફોર એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ બરાબર. એ શું કામ કરે છે તો કે તમારે ફાઇલ હેન્ડલિંગના કોઈ ઓપરેશન્સ પરફોર્મ કરાવો, રીડ, રાઇટ, એડિટ બરાબર. તો એવા કોઈ ઓપરેશન્સ ફાઇલ હેન્ડલિંગ કન્સેપ્ટ જેટલા બી તમે પરફોર્મ કરો તો ઇનપુટ આઉટપુટ એપીઆઈ એપ્લિકેશન્સની અંદર તમે જાવા આઈઓનો યુઝ કરી શકો છો બરાબર. સ્ટ્રીમ કોને કહી શકે બરાબર. અને સ્ટ્રીમ એ કેવા ટાઈપ્સના ડેટાનો એ રિપ્રેઝન્ટ કરે છે બરાબર. જેને આપણે શું કહીએ છીએ સ્ટ્રીમ. જાવા આઈઓ સ્ટ્રીમ. વોટ ઇઝ સ્ટ્રીમ? નોટ અ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ઇઝ અ ગ્રુપ ઓફ કેરેક્ટર બટ સ્ટ્રીમ ઇઝ અ સિક્વન્સ ઓફ ડેટા બરાબર. લગીન સ્ટ્રીમ ઇઝ અ સિક્વન્સ ઓફ ડેટા ઇન જાવા. અ સ્ટ્રીમ ઇઝ કમ્પોઝ બાય બાઇટ કોડ. આપણા સોર્સ કોડનું શામાં કન્વર્ટ કરે છે બાઇટ કોડની અંદર બરાબર. અને આ દરેકે દરેક રેકોર્ડ્સ કઈ રીતે કન્સિડર કરે છે તો સિક્વન્સની અંદર બરાબર. લખ્યું કે સ્ટ્રીમ ઇઝ અ સિક્વન્સ ઓફ ડેટા ઇન જાવા. સ્ટ્રીમ ઇઝ કમ્પોઝ બાય બાઇટ કોડ
બાઇટ કોડની અંદર કન્વર્ટ કરે છે સ્ટ્રીમ. કારણ કે કોઈ પણ પ્રોગ્રામિંગ્સ આપણે હ્યુમન રીડેબલ લેંગ્વેજમાં લખીએ છીએ, બરાબર, અને કમ્પ્યુટર એ બાઇનરી સમજે છે, બરાબર. તો આપણા સોર્સ કોડનું બાઇટ કોડમાં કન્વર્ટ કરે છે સ્ટ્રીમ. અને દરેકે દરેક કેરેક્ટર્સ જેટલા બી લખ્યા છે એ દરેકે દરેક કેરેક્ટર્સ શામાં કન્સિડર કરે છે? તો સિક્વન્સની અંદર. ડેટા શામાં કન્સિડર કરે છે? સિક્વન્સની અંદર, બરાબર. એટલે લખ્યું કે સ્ટ્રીમ ઇઝ અ સિક્વન્સ ઓફ ડેટા ઇન જાવા. અ સ્ટ્રીમ ઇઝ કમ્પોઝ બાય બાઇટ. બાઇટ્સમાં કમ્પોઝ કરે છે. ઈચ એન્ડ એવરી કેરેક્ટર વિલ કમ્પોઝ બાય ધ બાઇટ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રીમ કહીએ છીએ. એટલે લખ્યું કે ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રીમ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રીમ. બિકોઝ ઇટ ઇઝ લાઇક સ્ટ્રીમ ઓફ વોટર દેટ કન્ટેન્સ ટુ ફ્લો, બરાબર. કારણ કે જેમ કેરેક્ટર્સ પાસ થાય, બરાબર, એમ ઓપરેશન્સ પરફોર્મ થાય ને આપણને રિઝલ્ટ મળે, બરાબર. તો એને એક્ઝામ્પલ આપ્યું છે વોટર અને ફ્લોનું, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ, આપણે એને પણ શું કહીએ છીએ? સ્ટ્રીમ, બરાબર. એ જ રીતે આપણે કેરેક્ટર અને સોર્સ કોડ અને બાઇટ્સ કોડની વાત કરી, બરાબર. તો સ્ટ્રીમ એ કેવી રીતે સિક્વન્સમાં ડેટા ક્રિએટ કરે છે? તો કે ઓટોમેટિકલી, બરાબર. તો લખ્યું કે ઇન જાવા સ્ટ્રીમ આર ક્રિએટેડ ફોર યુઝ ઓટોમેટિકલી. કઈ રીતે કામ કરે છે? ઓટોમેટિકલી ક્રિએટ કરે છે ડેટા મેમરીની અંદર. કારણ કે આપણે લખીએ છીએ સોર્સ કોડની અંદર, મીન્સ કે હ્યુમન રીડેબલ લેંગ્વેજની અંદર, બરાબર. અને મશીન મીન્સ કે કમ્પાઇલર કેન કન્વર્ટ સોર્સ ઇન્ટુ બાઇટ કોડ, બરાબર. ઇટ ઇઝ નોન એઝ ઓટોમેટિકલી કન્વર્જન્સ. એ ટાઈપ કન્વર્જન્સ કેવું કરે છે? ઓટોમેટિકલી, બરાબર. એટલે લખ્યું કે સ્ટ્રીમ આર ક્રિએટેડ ફોર અસ ઓટોમેટિકલી. ઓટોમેટિકલી ક્રિએટ કરે છે દરેકે દરેક જે સ્ટેટમેન્ટ, બરાબર. કઈ રીતે કામ ક્રિએટ કરે છે? કારણ કે એને એ સ્ટ્રીમને શું એટેચમેન્ટ હોય છે? તો કે કોન્ઝોલ. કોન્ઝોલ એટલે કે તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના જેટલા બી કન્સેપ્ટ છે એ દરેકે દરેક તમે કોન્ઝોલમાં કન્વર્ટ કરી શકો છો, બરાબર. અમુક એની સિન્ટેક્સ ચેન્જ થાય. જો તમે કોન્ઝોલ પ્રોગ્રામિંગ કરો છો તો જાવા કરતાં થોડી સિન્ટેક્સ ચેન્જ, બરાબર. જેમ આપણે જાવાની અંદર કોઈ મેસેજ પ્રિન્ટ કરવા માટે શું લખીએ છીએ? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ. એ જ રીતે કોન્ઝોલની અંદર શું લખીએ? રીડ અને રાઇટ. કોન્ઝોલ ડોટ રીડ અને કોન્ઝોલ ડોટ રાઇટ. રાઇટ મીન્સ ઇન્ફોર્મેશન્સ પ્રિન્ટ કરશે અને રીડ એટલે સ્કેનઅપ ફંક્શન્સ જેવું કામ કરશે, મીન્સ કે વેલ્યુનું રીડિંગ કરશે, બરાબર. તો એ કન્સોલ કઈ રીતે કામ કરે છે? સિસ્ટમ ડોટ આઉટનો મિનિંગ શું? ઇનનો મિનિંગ શું ને એરરનો મિનિંગ શું, બરાબર. જે આપણે લખીએ સિસ્ટમ ડોટ ERR, સિસ્ટમ ડોટ ઇન અને સિસ્ટમ ડોટ આઉટ. તો લખ્યું ને કે સિસ્ટમ ડોટ આઉટ મીન્સ વોટ? કે સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટ્રીમ. કઈ કન્સિડર કરે છે? સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટ્રીમ. મીન્સ કે આપણે કોઈ ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરાવી છે, બરાબર. તો એ પ્રિન્ટ કરાવવા માટે આપણે કયું સ્ટેટમેન્ટ લખીએ છીએ? સિસ્ટમ ડોટ આઉટ, બરાબર. એ રીતે માની લો કે કોઈ તમારે સિસ્ટમને ઇનપુટ આપવું છે, બરાબર. તો એ ટાઈમે શું લખીએ છીએ? સિસ્ટમ ડોટ ઇન. જેમ આપણે કોઈ યુઝર થ્રુ વેલ્યુ આપી હોય, બરાબર, તો આપણે એવું લખતા હતા સ્કેનર એસી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર, બરાબર. મીન્સ કે સ્કેનર ક્લાસનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હતા એસી, અને એના પેરામીટર્સમાં આપણે એસીની અંદર લખતા હતા સિસ્ટમ ડોટ ઇન. ઇન મીન્સ શું? ઇનપુટ એઝ અ કામ કરે છે, બરાબર. અને સિસ્ટમ માટે આપણે મેસેજ લખીએ છીએ કોઈ ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરાવવા માટે, તો આઉટ લખીએ છીએ. એ જ રીતે માની લો કે કોઈ પ્રોગ્રામિંગની અંદર તમારે એરર ડિસ્પ્લે કરવી હોય તો એ ટાઈમે તમે સિસ્ટમ ડોટ ERR એવું શોર્ટમાં લખી શકો છો, બરાબર. અને તમારા એરર મેસેજ જે આપવો હોય, બરાબર, તેના માટે લખ્યું કે સિસ્ટમ એરર સ્ટ્રીમ, બરાબર. એ શું કામ કરશે? તો એરરનું રિપ્રેઝન્ટેશન્સ કરે છે. કોણ? સિસ્ટમ ડોટ ERR, બરાબર. દેન જો એક્ઝામ્પલ તરીકે સમજાયું છે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન, તો તમારે કોઈ ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરવી હોય
તો તમે સિમ્પલી આ સ્ટેટમેન્ટ લખી શકો છો, બરાબર. અને ડબલ કોટની અંદર તમારા સ્ટ્રિંગ, બ્રેકેટ્સની અંદર ડબલ કોટ ને ડબલ કોટની અંદર તમારો જે એપ્રોપ્રિએટ મેસેજ છે, બરાબર. ધેન ઓવર ધ બ્રેકેટ્સ, ધેન સેમિકોલન, બરાબર. એ જ રીતે માની લો કે તમારે કોઈ ઇનપુટ લેવું છે, તો મેં વાત કરી તો આવું લખવું પડે કે માની લો કે તમે કોઈ સ્કેનર ક્લાસથી ઇનપુટ લઈ શકો છો, તો એસી સ્કેનર એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ આપણે એસી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર ક્લાસ, બરાબર. અને એના અંદર આપણે આવું લખતા હતા સિસ્ટમ ડોટ ઇન, સ્કેનરનો એસ કેપિટલ, બાકી બધું સ્મોલ, બરાબર. કેમ કે જાવા ઇઝ ધ કેસ સેન્સિટિવ લેંગ્વેજ, બરાબર. કારણ કે જ્યાં તમારે ક્લાસનું નામ આવે ત્યાં તમારે શું કરવું પડે, કેપિટલાઇઝ કરવું પડે, અધરવાઇઝ એરર કન્સિડર કરશે, બરાબર. તો સિસ્ટમ ડોટ ઇન, તો આ ઇન મીન્સ કે એઝ એ ઇનપુટ તરીકે કામ કરશે, બરાબર. ધેન આ લખવાથી તમારે એરર ડિસ્પ્લે કરે છે, બરાબર. સિસ્ટમ ડોટ એરર ડોટ પ્રિન્ટ એલન, તો આનો મિનિંગ શું કે તમારે જે એરરમાં અહીંયા લખવું હોય તમારે કે ડિવાઈડ બાય 0, તો તમને 0ની એરર હશે ડિવાઈડ બાય 0ની, તો તમને ડિસ્પેચ કરી દેશે સિસ્ટમ, બરાબર. જે તમે એરરનો મેસેજ લખ્યો હશે એ એરર મેસેજ તમને રિઝલ્ટમાં મળશે, બરાબર. ધેન જો તમારે એઝ એ ઇનપુટ તરીકે વર્ક કરવું હોય તો તમે જો અહીંયા લખ્યું સિસ્ટમ ડોટ ઇન ડોટ રીડ, કયો વેરિયેબલ આઈ, અને એને તો આઈની શું કન્સિડર કરે છે, આસ્કી વેલ્યુ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આસ્કી? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ, બરાબર. એટલે એવું કહી શકાય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કોડ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, આસ્કી કોડ, બરાબર. ધેન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન, અને આઈના આગળ મેં શું લખ્યું છે, CHAR મીન્સ કે કેરેક્ટર. તો આનો મિનિંગ શું થાય કે આઈ એ કેવો વેરિયેબલ છે, તો કે ઇન્ટીજર વેરિયેબલ છે, લખ્યું ને INTI. આઈ કેવો વેરિયેબલ છે, ઇન્ટીજર. અને એ ઇન્ટીજર વેરિયેબલનું અહીંયા સામો મતલબ કે રિટર્ન્સ થશે, બરાબર. તમે 1 આપશો તો તમને આઉટપુટ શું આપશે, ONE1 મીન્સ કે શબ્દોમાં આપશે. તમે ઇનપુટ આપશો નંબરમાં, રિટર્ન થશે વર્ડ્સની અંદર. તો એ કઈ રીતે, તો જો અહીંયા મેં ટાઈપ કન્વર્જન્સ કરાવ્યું છે, મીન્સ કે આને કયું ટાઈપ કન્વર્જન્સ કહી શકાય, તો આને નેરોઈંગ ટાઈપ કન્વર્જન્સ કહી શકાય. એટલે ટાઈપ કન્વર્જન્સ કોને કહી શકાય કે વન ટાઈપ કન્વર્ટ ઇન્ટુ અનધર ટાઈપ્સ, બરાબર. એક ટાઈપમાંથી બીજી ટાઈપના અંદર કોઈ રેકોર્ડ્સ કન્વર્જન્સ કરો છો તો એને આપણે શું કહીએ છીએ, ટાઈપ કન્વર્જન્સ કહીએ. એટલે જો આ ઇન્ટીજર્સમાં હતો, ઇન્ટીજર આઈ, અને એને આપણે શામાં કન્વર્ટ કર્યો છે, CHAR મીન્સ કે કેરેક્ટરની અંદર, બરાબર. તો આ કેરેક્ટરમાં કન્વર્ટ થાય, બરાબર. તો હવે એ શું રિટર્ન કરશે, તો કેરેક્ટર્સ વેલ્યુ રિપ્રેઝન્ટ કરશે. પ્રિન્ટ કઈ વેલ્યુ કરશે, કેરેક્ટર્સ વેલ્યુ, બરાબર. આને આપણે એવું પણ કહી શકીએ કે એક્સટર્નલ ટાઈપ કન્વર્જન્સ પણ કહી શકીએ, બરાબર. નેરોઈંગ તો કહી શકીએ, પણ આને આપણે એક્સટર્નલ ટાઈપ કન્વર્જન્સ પણ કહી શકીએ, બરાબર. તો આ 3 હતા જે બેઝિક જાવા આઈયુના, કે સિસ્ટમ ડોટ આઉટ કોને કહી શકાય, એનો યુઝ શું, ઇનનો યુઝ શું, અને ERR એટલે કે એરરનો યુઝ, બરાબર, જે તમને એક્ઝામ્પલ સાથે સમજાવી છે, બરાબર. એના પછી છે બાઇટ સ્ટ્રીમ. બાઇટ સ્ટ્રીમ મીન્સ વોટ, બાઇટ સ્ટ્રીમ કોને કહી શકાય, અને આ બાઇટ સ્ટ્રીમ એ કઈ રીતે જાવાની અંદર વર્ક કરે છે, બરાબર. જો તમારે એક્ઝામ્પલ પણ આપેલું છે, બરાબર, ટ્રાય અને કેચ બ્લોક. વોટ ઇઝ ધ યુઝ ઓફ ટ્રાય બ્લોક એન્ડ કેચ બ્લોક, તો એવું કહી શકાય, ટ્રાય ઇઝ ધ generate the building blocks, it is generate the exception from the try block, બરાબર. then throws the exceptions using catch block, બરાબર. તો કેચનો યુઝ શું, તો exceptions can handle by the catch block, બરાબર. જે એક્સેપ્શન્સ જનરેટ થયું છે, ટ્રાય બ્લોકે જે એક્સેપ્શન્સ જનરેટ કર્યું છે
એ એક્સેપ્શન્સને હેન્ડલ કરવા માટે કયું બ્લોક યુઝ થાય છે? કેચ બ્લોક. અને ફાઇનલી શું કન્સિડર કરશે કે ફાઇનલી ઇઝ ધ બ્લોક ઓફ ફાઇનલ સ્ટેટમેન્ટ. બરાબર. જો તમારે એરર હોય કે ના હોય, બરાબર, અથવા મને કોઈ સ્ટેટમેન્ટ સ્કીપ થાય છે તો પણ ફાઇનલીમાં જેટલા બી સ્ટેટમેન્ટ લખ્યા હશે એ દરેક એક્ઝિક્યુટ થશે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ફાઇનલી બ્લોક. બરાબર. તો બાય સ્ટ્રીમ કોને કહી શકાય? બાય સ્ટ્રીમ. બાય સ્ટ્રીમનો યુઝ શું? તો જાવા બાય સ્ટ્રીમ are used to perform input output of 8-bit bytes. What is the bit? Bit કોને કહી છે? કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. બરાબર. અથવા તો પર્સનલી પણ તમે મેસેજ કરી શકો છો. બરાબર. કોને કહી શકાય બાઇટ? બીટ. તો બીટ એને કહી શકાય કે સ્મોલ પીસીસ ઓફ પાર્ટ. ધીસ ઇઝ નોન એઝ બીટ. બરાબર. તો બાઇટ સ્ટ્રીમ શું પરફોર્મ કરે છે? તો કે ઇનપુટ અને આઉટપુટ. બરાબર. બંને વસ્તુને ઓપરેશન્સ પરફોર્મ કરે છે સ્ટ્રીમ. કઈ સ્ટ્રીમ? બાઇટ સ્ટ્રીમ. પણ એ ઓપરેશન્સ કેટલા બીટમાં કરે છે? તો ઓનલી ને ઓનલી 8 બીટ બાઇટ્સમાં. બરાબર. 8 બીટની અંદર એ ઓપરેશન્સ પરફોર્મ કરે છે. એટલે કે જાવા બાઇટ સ્ટ્રીમ્સ are used to perform input and output of 8-bit bytes. બરાબર. This is known as byte stream. એને આપણે શું કહીએ છીએ? byte stream. બરાબર. Then byte stream, there are many classes related to the byte stream. બરાબર. byte stream ના રિલેટેડ ઘણા બધા ક્લાસીસ તમે એઝ અ સ્ટ્રીમ તરીકે યુઝ કરી શકો છો. બરાબર. કયા ક્લાસીસ છે? બરાબર. તો અહીંયા લખ્યા છે કે બટ ધ મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝ ધ ક્લાસીસ આર ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. વધારેમાં વધારે કયા ક્લાસીસ યુઝ થાય છે બાઇટ સ્ટ્રીમની અંદર? તો આ બે ક્લાસીસ જે બોલ્ડ કર્યા છે, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. આ બંને ક્લાસીસ એ કોના રિલેટેડ? સ્ટ્રીમના ઘણા બધા ક્લાસીસ રિલેટેડ છે. બરાબર. પણ મોસ્ટ ઓફ આ જે બે છે કયા? ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. આ બંને ક્લાસ મેક્સિમમ યુઝ થાય છે બાઇટ સ્ટ્રીમની અંદર. બરાબર. દેન એક્ઝામ્પલ સમજાવીશું કે તમે બે ક્લાસ આપેલા છે. એક છે કોપી ક્લાસ અને એ એક્સેપ્શન્સ આઈઓ એક્સેપ્શન્સ થ્રુ કઈ રીતે કન્સિડર કરે છે. બરાબર. તો ફાઇલ ઇનપુટ ઇન નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. બરાબર. બે ક્લાસીસ ક્રિએટ કર્યા છે. કયા ક્લાસીસ છે? સ્ટ્રીમ ક્લાસ. એક ઇનપુટ માટે અને એક આઉટપુટ માટે. પેકેજ ઇમ્પોર્ટ કરાય છે java.io અને એક્સેપ્શન્સ પણ કોણ થ્રો કરે છે? તો આઈઓ એક્સેપ્શન્સ થ્રો કરશે. બરાબર. મેઇન મેથડ ક્લાસની અંદર લખ્યા છે બે એઝ અ ગ્લોબલ પેરામીટર્સ, ગ્લોબલ્સ વેરિયેબલ તરીકે બે કન્સિડર કર્યા છે ક્લાસ. એક છે ફાઇલ સ્ટ્રીમ ઇનપુટ સ્ટ્રીમ અને બીજો છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. ઇન ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, આઉટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. અને બંનેની ઇનિશિયલ વેલ્યુ કેવી છે? નલ છે. નલ એટલે એના અંદર એક પણ કેરેક્ટર નથી એવું કહી શકાય. બરાબર. અથવા તો તમે સ્લેશ કરીને 0 અને સિંગલ કોટમાં લખો તો પણ એ નલ સમજે છે. પણ આપણે નલ લખીએ એટલે તમને રીડિંગમાં બી ઇઝીલી રહે એટલા માટે અહીંયા લખ્યું છે નલ. બરાબર. તો અત્યારે ફર્સ્ટ ટાઈમ ઓબ્જેક્ટ શું છે? વેરિયેબલ નલ. નલ એટલે મીન્સ કે કશું નથી એની અંદર, ખાલી છે. ફાઇલ. દેન ટ્રાય બ્લોકની અંદર શું લખ્યું છે? ઇન ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ સ્ટ્રીમ અને એના અંદર એક ફાઇલનું નામ આપ્યું છે input.txt. input.txt એટલે એક ટેક્સ્ટ ફાઇલ બનાવી છે. બરાબર. અને એક ટેક્સ્ટ ફાઇલની અંદર તમે ઇનપુટ આપવાનું છે. અને જે ઇનપુટ આપશો એ આઉટની અંદર શું કરશે? ફાઇલ તમને જે લખ્યું છે એ તમને શું બતાવશે? આઉટપુટ તરીકે વર્ક કરશે. બરાબર. એક વેરિયેબલ લીધો છે સી. શા માટે? તો કે તમે એ ફાઇલની અંદર
કેટલા સ્ટેટમેન્ટ લખ્યા છે એ સ્ટેટમેન્ટ રીડ કરવા માટે સી વેરિયેબલ, બરાબર, લખ્યું છે કે while c is equal to in dot read is not equal to -1. એટલે આનો મિનિંગ શું થાય? સી માં શું અસાઇન થશે? in dot read. રીડ એટલે ઇન એટલે આ જે ઇનપુટ ડોટ ટીએક્સટી માં જેટલા બી કેરેક્ટર લખ્યા હશે એ 1 by 1 રીડ થશે. ક્યાં સુધી? જ્યાં સુધી એ -1 એની પોઝિશન્સ નહીં મળે ત્યાં સુધી. કારણ કે 0 પોઝિશન ઉપર ફર્સ્ટ કેરેક્ટર હશે અને -1 ઉપર કોઈ કેરેક્ટર્સ નહીં. એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ -1. જ્યાં સુધી -1 નહીં મળે ત્યાં સુધી એ કેરેક્ટર લૂપમાં ફરતા રહેશે, મતલબ ગણતરી થતી રહેશે. અને આ દરેકે દરેક કેરેક્ટર્સ શામાં રાઇટ થશે? તો સી વેરિયેબલની અંદર, બરાબર. એટલે માની લો કે તમે એવું લખ્યું હોય કે ધીસ ઇઝ માય વર્લ્ડ, તો ધીસ ઇઝ માય વર્લ્ડ કેટલા અક્ષર થાય? તો ધીસ એટલે 4, પછી સ્પેસ આપી હોય તો 5 કેરેક્ટર, ઇઝ એટલે 2, 5 ને 2 7, પછી ફરીથી સ્પેસ આપી હોય તો 1 8, અને વર્લ્ડ એટલે WORLD 5, 8 ને 5 13, તો રિટર્ન શું કરશે? 13 કેરેક્ટર્સ રિટર્ન કરશે, મતલબ 13 વેલ્યુ રિટર્ન કરશે. માની લો કે -1 ના થાય, અથવા માની લો કે કોઈ ફાઇલ્સ ના હોય, ઇનપુટ ડોટ ટીએક્સટી આવી કોઈ ફાઇલ્સ ક્રિએટ ના થઈ અને એરર્સ આવે તો એ ડાયરેક્ટલી IO એક્સેપ્શન્સ એને હેન્ડલ કરશે, બરાબર. અને લાસ્ટમાં એવું લખ્યું છે કે ફાઇનલી, તો આ કેરેક્ટર કાઉન્ટ કર્યા પછી ફાઇનલીમાં શું લખ્યું કે ઇફ ઇન ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, તો ઇન શું થઈ જાય? ક્લોઝ, બરાબર. કે જો ઇન એટલે કે ઇનપુટ ડોટ ટીએક્સટી એ નલ ના થાય, નલ હોય તો શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. અને બીજી કન્ડિશન્સ લખી કે જો આઉટપુટ બતાવી દે એના પછી પણ શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. એ કે ઇનપુટ આપ્યા પછી પણ ક્લોઝ થઈ જવી જોઈએ અને આઉટપુટ આપ્યા પછી પણ ક્લોઝ થઈ જવી, બરાબર. તો એના માટે લખ્યું છે. તો શું રિટર્ન થશે આપણને? તો જે તમે લખ્યું છે, જે ટેક્સ ઇનપુટ ટેક્સની અંદર જેટલી સ્ટ્રીમ લખીશ એ ટેક્સની કોપી એ બીજામાં જે બીજી ફાઇલ્સ ક્રિએટ થશે એમાં કન્સિડર થઈ જશે, બરાબર. દરેકે દરેક કેરેક્ટર રીડ કરી અને શું કરશે ને? કોપી કરશે, બરાબર. સોરી, આઉટપુટ આપશે, બરાબર. અહીંયા જો એક્ઝામ્પલ પાછું સમજાયું છે કે એઝ નેક્સ્ટ સ્ટેપ કમ્પાઇલ ધ અબાઉ પ્રોગ્રામ એન્ડ એક્ઝિક્યુટ ઇટ વિલ રિઝલ્ટ ઇન ક્રિએટિંગ આઉટપુટ ડોટ ટેક્સ્ટ, બરાબર. રિઝલ્ટ શામાં મળશે? તો કે જે આઉટપુટ ડોટ ટીએક્સટી નામની ફાઇલ છે એમાં તમારું રિઝલ્ટ ક્રિએટ થશે, બરાબર. તમે ફર્સ્ટ ટાઈમ જે ક્રિએટ કરી છે ફાઇલ, એ ફાઇલ્સનું રિઝલ્ટ તમને ક્યારે મળશે? જ્યારે પ્રોગ્રામ તમે કમ્પાઇલ કરશો, જ્યારે એક્ઝિક્યુટ થશે એટલે એ આઉટપુટ ડોટ ટીએક્સટી નામની ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. અને ઇનપુટ ડોટ ટીએક્સટીમાં જેટલા બી કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ શામાં બતાવશે તમને? આઉટપુટવાળી ફાઇલ, બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ બાઇટ કોડ. તો જો આપણા પ્રોગ્રામ્સ લખ્યા છે સોર્સ કોડની અંદર, બરાબર. પણ આ દરેકે દરેક સ્ટેટમેન્ટ્સ જે કન્વર્ટ કરે છે એ શામાં કન્વર્ટ કરે છે? તો કે બાઇટ્સ કોડની અંદર, બરાબર. તેને આપણે શું કહીએ છીએ? બાઇટ સ્ટ્રીમ. શું કહીએ છીએ? બાઇટ સ્ટ્રીમ, બરાબર. આ એક્ઝામ્પલ એટલા માટે બતાવ્યો છે કે જો તમારે સિલેબસમાં નથી પણ છતાં બી તમારે કોઈ પ્રેક્ટિસ કરવી હોય એક્સ્ટ્રા, બરાબર, તો તમે કરી શકો છો, બરાબર. દેન બીજું છે કેરેક્ટર સ્ટ્રીમ. કેરેક્ટર સ્ટ્રીમ મીન્સ વોટ? અને કેરેક્ટર સ્ટ્રીમ એ શું વર્ક કરે છે, બરાબર. તો જાવા બાઇટ સ્ટ્રીમ are used to perform input and output of 8 bit bytes. કેરેક્ટર સ્ટ્રીમ પણ એ બાઇટ કોડ જેવું જ કામ કરે છે, મીન્સ કે ઇનપુટ અને આઉટપુટ આ બંને પરફોર્મ કરે છે, પણ કેવી રીતે? 8 બીટ બાઇટ્સની અંદર, 8 બીટ બાઇટ્સની અંદર જ ઓપરેશન્સ પરફોર્મ કરે છે,
Then Java character string are used to perform input and output for 6-bit Unicode. કેટલા બીટ કન્સિડર કરે છે કેરેક્ટર? કારણ કે કેરેક્ટર્સ સાઇનેડ અને અનસાઇનેડ, બરાબર. કારણ કે XML વર્ઝન્સ પર કન્સિડર કરે એટલે UTF, જેનો યુનિકોડ્સ ક્રિએટ કરે છે, બરાબર. એટલે લગન કે જાવા કેરેક્ટર સ્ટ્રીમ્સ આર યુઝ ટુ પરફોર્મ ઇનપુટ એન્ડ આઉટપુટ ફોર 6-bit યુનિકોડ, બરાબર. 16-bit યુનિકોડ્સમાં કન્સિડર કરે છે પણ આ કેરેક્ટર સ્ટ્રીમ, બરાબર. બીજું શું કહે છે કે કેરેક્ટર સ્ટ્રીમ there are many class related to character string, બરાબર. ઘણા બધા ક્લાસ, જેમ બાઇટ કોડના પણ રિલેટેડ ઘણા બધા ક્લાસ છે, એમ કેરેક્ટર સ્ટ્રીમના પણ ઘણા બધા ક્લાસ એના રિલેટેડ છે. પણ જેમ મોસ્ટ વધારેમાં વધારે કેરેક્ટર બાઇટ્સ કોડમાં કયા યુઝ થતા હતા તો ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. એ જ રીતે કેરેક્ટર સ્ટ્રીમના અંદર તો ફાઇલ રીડર અને ફાઇલ રાઇટર આ બંને ક્લાસીસ મોસ્ટ ફ્રિકવન્સલી યુઝ થાય છે, બરાબર. તો એક આ ડિફરન્સ કહી શકાય કે પહેલાંની અંદર ફાઇલ ઇનપુટ અને આઉટપુટ, ફાઇલ આઉટપુટ્સ આ મોસ્ટલી યુઝ થાય છે. એ જ રીતે કેરેક્ટર સ્ટ્રીમની અંદર ફાઇલ રીડર અને ફાઇલ રાઇટર આ બંને કેરેક્ટર સ્ટ્રીમ યુઝ કરે છે, બરાબર. કે જો તમારે કેરેક્ટર સ્ટ્રીમ કન્સિડર કરવી હોય તો તમે આ યુઝ કરી શકો છો, બરાબર. બીજું લખ્યું છે કેરેક્ટર સ્ટ્રીમ ઇઝ ધ ઇન્ટરનલી ફાઇલ રીડર યુઝિસ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ એન્ડ ફાઇલ રાઇટર યુઝિસ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. જો તમારે કોઈ વેલ્યુ રીડ કરવી હોય તો ઇન્ટરનલી એ શાનો યુઝ કરે છે તો ઇનપુટ સ્ટ્રીમનો, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમનો યુઝ કરે છે. અને જો તમારે કોઈ ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ મીન્સ કે પ્રિન્ટ કરાવ્યું હોય તો ઇન્ટરનલી આ કેરેક્ટર સ્ટ્રીમ એ શાનો યુઝ કરે છે તો કે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમનો યુઝ કરે છે, બરાબર. એટલે જો અહીંયા ડિફરન્સ બતાવે છે કે ધ મેજર ડિફરન્સ ઇઝ ધ ફાઇલ રીડર રીડ 2 bytes એટ અ ટાઈમ્સ અને રાઇટ્સ 2 bytes એટ અ ટાઈમ. ઓનલી કેટલા બાઇટ્સ એટ અ ટાઈમ રીડ કરી શકે છે અને રાઇટ કરી શકે છે તો 2 બાઇટ્સ જ એટ અ ટાઈમ્સ રીડ અને રાઇટ કરી શકે છે. કોણ? કેરેક્ટર્સ, બરાબર. આ એક ડિફરન્સ કહી શકાય. પહેલો ડિફરન્સ હતો આપણે ફાઇલ રીડરવાળો, બરાબર, અને ઇનપુટ સ્ટ્રીમવાળો. સેકન્ડ ડિફરન્સ કેરેક્ટર સ્ટ્રીમ અને બાઇટ સ્ટ્રીમની અંદર શું ડિફરન્સ કહી શકાય તો કે ફાઇલ રીડર એ 2 બાઇટ્સમાં એટ અ ટાઈમ્સ રીડ કરે છે અને 2 બાઇટ્સમાં રાઇટ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કેરેક્ટર સ્ટ્રીમ, બરાબર. દેન એક્ઝામ્પલ આપ્યું છે, એનું એ જ એક્ઝામ્પલ છે, બરાબર. કઈ રીતે રીડ અને રાઇટ્સ. અહીંયા જુઓ શું હતું? ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ. અહીંયા શું છે? ફાઇલ રીડર અને ફાઇલ રાઇટર. ઇન મીન્સ એઝ અ ઇનપુટ તરીકે વર્ક કરશે, આઉટ એટલે ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ કરશે. બંને ઓબ્જેક્ટ ફર્સ્ટ ટાઈમ શું કર્યા છે? નલ કર્યા છે, બરાબર. સેમનો સેમ કોડ લખ્યો છે, બરાબર. કશું ડિફરન્સ નથી, પણ ખાલી એના ઓબ્જેક્ટ ચેન્જ કર્યા છે, એના ક્લાસીસ ચેન્જ કર્યા છે, બરાબર. જો ફાઇલનું નામ પણ એ જ છે, input.txt અને output.txt. લોજિક પણ સેમ છે. while c is equal to in.read is not is equal to -1 તો out.write ની અંદર શું અસાઇન થશે? c, બરાબર. એ જ રીતે ફાઇનલી બ્લોક પણ સેમ છે. ખાલી ડિફરન્સ શું બતાવે છે કે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ રાઇટર અને રીડર આ બંને ઓબ્જેક્ટથી કઈ રીતે મેનેજમેન્ટ કરે છે કેરેક્ટર્સ, બરાબર. તો એ કાંઈ એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો, બરાબર. નેક્સ્ટ જે છે, બરાબર, એ કયું છે કે જાવા આઈઓ ક્લાસીસ. કયા કયા ક્લાસીસ જાવાની અંદર અવેલેબલ છે, બરાબર. દેન Java IO package contains nearly every class you might ever need to perform input and output in Java. Java class શું કન્ટેન કરે છે
ઇનપુટ અને આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે તમે પેકેજનો યુઝ કરો છો, જાવા આઈઓ. અને આઈઓ પેકેજ શું કન્સિસ્ટ કરે છે? ક્લાસીસ. જેમ કે એક્ઝામ્પલ તરીકે મેં કહ્યું હતું કે જો તમે એલએનજી પેકેજ યુઝ કરો છો તો એમાં કયા ક્લાસીસ છે? સ્ટ્રીમ ક્લાસીસ, મેથેમેટિકલ ક્લાસીસ, બરાબર. તો એ તમે એલએનજી પેકેજમાં મળે. માની લો કે તમારે કોઈ ઇનપુટ તરીકે યુઝ કરતો યુટિલ પેકેજની અંદર, એ જ રીતે ઇનપુટ આઉટપુટ્સ માટે આઈઓ પેકેજમાં પણ તમે ક્લાસીસ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝ થાય, બરાબર. એટલે કેમ કે ધ જાવા આઈઓ પેકેજ કન્ટેન્સ nearly every classes you might ever need to perform input and output operations in Java, બરાબર. Then all these streams represent an input source and output destination. દરેક સ્ટ્રીમ્સ એ શું રિપ્રેઝન્ટ કરે છે? ઇનપુટને એઝ અ સોર્સ અને આઉટપુટને ડેસ્ટિનેશન્સ, બરાબર. ઇનપુટ ઇઝ ધ સોર્સ and output is the destinations in Java, બરાબર. જ્યાંથી તમે ઇનપુટ આપો છો એ તમારો શું હશે? સોર્સ. અને જ્યાં તમે આઉટપુટ મેળવો છો ધીસ ઇઝ નોન એઝ ડેસ્ટિનેશન્સ. મીન્સ કે સ્ટાર્ટ અને એન્ડ એવું કહી શકો, બરાબર. સોર્સ અને ડેસ્ટિનેશન્સ, બરાબર. દેન ધ સ્ટ્રીમ ઇન જાવા આઈઓ પેકેજ સપોર્ટ મેની ડેટા સચ એઝ પ્રિમિટિવ, ઓબ્જેક્ટ, localized characters and action. જાવા સ્ટ્રીમ આઈઓ પેકેજની અંદર કયા કયા ક્લાસીસ કેવી ડેટા ટાઈપ્સ સપોર્ટ કરે છે? પ્રિમિટિવ મીન્સ કે ઇનબિલ્ટ ડેટા ટાઈપ્સ જેને કહી શકે, બરાબર. ઓબ્જેક્ટ ડેટા ટાઈપ્સ અને કેરેક્ટરાઇઝ લોકલાઇઝ, બરાબર. લોકલાઇઝ કેરેક્ટર્સ, બરાબર. તમે કોઈ લોકલી વેરિયેબલ ડિફાઇન્સ કર્યા હો તો તમે એના અંદર યુઝ કરી શકો છો, બરાબર. બીજું પ્રિમિટિવ ટાઈપ્સની ડેટા ટાઈપ્સ, એટલે પ્રિમિટિવ એટલે જે સિસ્ટમ પ્રોવાઈડ કરે છે એવી ડેટા ટાઈપ્સને આપણે કેવી ડેટા ટાઈપ્સ કહીએ છીએ? પ્રિમિટિવ, બરાબર. નોન પ્રિમિટિવ્સ હોત તો એમાં આવો લિનિયર અને નોન લિનિયર. લિનિયરમાં બી એરે, સ્ટ્રિંગ, એવો સ્ટેક, એરે, એ બધા. નોન લિનિયર હોય તો ટ્રી, ગ્રાફ એન્ડ સો ઓન, બરાબર. તો આ કેવી ડેટા ટાઈપ્સ રિપ્રેઝન્ટ કરે છે? કે ઇનબિલ્ટ ડેટા ટાઈપ્સ પ્રોવાઈડ કરે છે, મીન્સ કે પ્રિમિટિવ્સ ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે છે, બરાબર. દેન ઓબ્જેક્ટ્સ અને લોકલાઇઝ કેરેક્ટર્સ, બરાબર. તો સિક્વન્સ ઓફ ડેટા જેને કહી શકાય, કારણ કે સ્ટ્રીમ એ આપણે જોયું કે સ્ટ્રીમ ઇઝ ડિફાઇન્ડ સિક્વન્સ ઓફ ડેટા. સ્ટ્રીમ શાની અંદર ડિફાઇન્સ કરે છે? કોઈ પણ ડેટાને સિક્વન્સની અંદર, બરાબર. તો એના માટેના બે રસ્તા છે કે જો તમારે કોઈ સિક્વન્સની અંદર ડેટા રિપ્રેઝન્ટ કરવા તો તમે બે વેસથી કરી શકો છો. કઈ? તો કે ઇનપુટ સ્ટ્રીમ અને બીજી છે આઉટપુટ સ્ટ્રીમ. હવે ઇનપુટ સ્ટ્રીમનો યુઝ શું અને આઉટપુટ સ્ટ્રીમનો યુઝ કોને કહી શકાય? ઇનપુટ સ્ટ્રીમ. બોલો, કોઈ આઈડિયાઝ હોય તો બોલી શકો કે ઇનપુટ સ્ટ્રીમ મીન્સ વોટ? તો લખ્યું છે કે ઇનપુટ સ્ટ્રીમ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ સોર્સ. ઇનપુટ સ્ટ્રીમ શું કામ કરશે? કે તમારી જે ફાઇલ છે, જે સોર્સ લખ્યો છે, મીન્સ કે જે પ્રોગ્રામ લખ્યો છે એ પ્રોગ્રામના ડેટાને શું કામ કરશે? રીડિંગ કરવાનું કામ કરશે, બરાબર. તો એ કામ કોણ કરશે? ઇનપુટ સ્ટ્રીમ, બરાબર. ધારો કે આપણો પ્રોગ્રામ લખ્યો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGS, ધેન અને ઓપનિંગ બ્રેસીસ અને ક્લોઝિંગ બ્રેસીસની અંદર માની લો કે 150 લાઇનનો કોડ લખ્યો છે. તો જ્યાં સોર્સ મીન્સ કે પબ્લિક સ્ટેટિકથી જ રીડ કરવાનું સ્ટાર્ટ કરશે કોણ? આ ઇનપુટ, બરાબર. તો એ શું કહી શકાય? ઇનપુટ સ્ટ્રીમ. એટલે કેમ કે ઇનપુટ સ્ટ્રીમ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ સોર્સ. જે સોર્સ લખ્યો, જે પ્રોગ્રામ લખ્યો છે એના ડેટાને રીડિંગ કરવાનું કામ કોણ કરશે? આ ઇનપુટ સ્ટ્રીમ. અને આઉટપુટ સ્ટ્રીમ શું કામ કરે છે? તો કે ધ આઉટપુટ સ્ટ્રીમ ઇઝ યુઝ ફોર રાઇટિંગ ડેટા ટુ ડેસ્ટિનેશન્સ, બરાબર. એટલે જે આઉટપુટ સ્ટ્રીમનો યુઝ શું?
તો કે જેટલા બી ડેટા તમે એઝ એ ઇનપુટ તરીકે લખ્યા છે એને એઝ અ આઉટપુટ તરીકે એ ડેટા રિપ્રેઝન્ટ કરશે. મીન્સ કે તમે એવું લખ્યું હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે ઇન્ટીજર એ બી ને સી 3 વેરિયેબલ લીધી, એની વેલ્યુ આપી 10, બીની વેલ્યુ આપી 20, સીને આપણે એઝ અ રિઝલ્ટ તરીકે કન્સિડર કરશું. ફોર્મ્યુલા હું લખું છું સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, અને હવે હું પ્રિન્ટ કરાવું છું સીને, તો એની અને બીની વેલ્યુ પ્રિન્ટ નથી કરતો સી, પણ સી શું કરે છે, બંનેનું ઓપરેશન્સ રિઝલ્ટ તરીકે વર્ક કરે છે. એટલે આ મને રિઝલ્ટ મળશે 30, એટલે એ મારું શું થઈ ગયું, ડેસ્ટિનેશન્સ થઈ ગયું. બરાબર, 30 ઇઝ ધ ડેસ્ટિનેશન્સ ફ્રોમ પર્ટિક્યુલર પ્રોગ્રામ. જે પ્રોગ્રામ્સ આપણે લખ્યો, જે લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એનું આપણને શું મળે છે, આઉટપુટ. એટલે લખ્યું કે ધ આઉટપુટ સ્ટ્રીમ ઇઝ યુઝ ફોર રાઇટિંગ ડેટા ટુ ડેસ્ટિનેશન્સ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, આઉટપુટ સ્ટ્રીમ. દેન a stream can be defined as a sequence of data. Stream શું ડિફાઇન્સ કરશે, દરેકે દરેક ડેટા સિક્વન્સની અંદર. બરાબર, કારણ કે આ પ્રિમિટિવ્સ ડેટા ટાઈપ છે. બરાબર, લખ્યું ને અહીંયા કે આ ડેટા ટાઈપ્સ કેવી યુઝ કરે છે, પ્રિમિટિવ. બરાબર, પ્રિમિટિવ એટલે જે સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. તો સિસ્ટમ દરેકે દરેક ડેટાને કઈ રીતે સ્ટોર કરે છે, સિક્વન્સની અંદર. બરાબર, લખીને કે સ્ટ્રીમ કેન બી ડિફાઇન્ડ એઝ અ સિક્વન્સ ઓફ ડેટા. સ્ટ્રીમ શામાં ડિફાઇન્સ કરે છે, સિક્વન્સની અંદર ડેટા. દેન ધ ઇનપુટ સ્ટ્રીમ is used to read the data from source and output stream is used for writing data to destination. Input stream શું કામ કરે છે, તો જે ડેટા તમે લખ્યા છે એ દરેક સ્ટેટમેન્ટને રીડ કરવાનું કામ કરે છે. બરાબર, ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ વિલ રીડ ફ્રોમ અ પ્રોગ્રામ. પ્રોગ્રામમાં જેટલા બી સ્ટેટમેન્ટ તમે લખ્યા છે એ દરેક એઝ અ ઇનપુટ તરીકે રીડિંગ કરવાનું કામ કરે, અને એનું ઓપરેશન્સ પરફોર્મ કરી અને આપણને જે ડેસ્ટિનેશન સુધી મતલબ મોકલે છે. બરાબર, અને જે આઉટપુટ આપે છે. બરાબર, એટલે શું લખ્યું છે ને કે આઉટપુટ સ્ટ્રીમ ઇઝ યુઝ ફોર રાઇટિંગ ડેટા ફોર ડેસ્ટિનેશન. બરાબર, જો અહીંયા આપી છે ઓબ્જેક્ટ ઇનપુટ સ્ટ્રીમના કયા છે અને આઉટપુટ સ્ટ્રીમના કયા. તો ઇનપુટ સ્ટ્રીમમાં કયા ક્લાસીસ કન્સિડર કર્યા છે, તો કે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, બાઇટ એરે ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ઓબ્જેક્ટ ઇનપુટ સ્ટ્રીમ. ફાઇલ ઇનપુટ પણ બંને રીતે કન્સિડર કરે છે. એક છે બફર ઇનપુટ સ્ટ્રીમ અને બીજું છે ડેટા ઇનપુટ સ્ટ્રીમ. બરાબર, અને આઉટપુટ સ્ટ્રીમ એ 4 ક્લાસીસ. બરાબર, કયા એક ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, બાઇટ એરે આઉટપુટ સ્ટ્રીમ, ફિલ્ટર ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ અને ઓબ્જેક્ટ આઉટપુટ સ્ટ્રીમ. એમાં પણ ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમના 2 છે, એક છે ડેટા આઉટપુટ સ્ટ્રીમ અને બીજું છે બફર આઉટપુટ સ્ટ્રીમ. બરાબર, એને આપણે શું કહીએ છીએ, આઈઓ ક્લાસીસ. બરાબર, મીન્સ કે ઇનપુટ આઉટપુટ ક્લાસીસ. નેક્સ્ટ છે console classes. What is the use of console classes? શું યુઝ થઈ શકે console classes? તો console classes is used to get input from console. console ફાઇલની અંદર ઇનપુટ આપે છે, કોણ, આ console ક્લાસ. બરાબર, એની મેથડ તો આપેલી જ છે. બરાબર, એના પહેલા શું કહે છે કે જાવા console classes is
યુઝ ટુ ગેટ ઇનપુટ ફ્રોમ કન્સોલ. એ શું પ્રોવાઈડ કરે છે? ઇટ પ્રોવાઈડ ટુ રીડ ટેક્સ્ટ એન્ડ પાસ. એ રિટર્ન શામાં રીડ કરે છે? એ મેથડ થ્રુ તમે કોઈ પણ ટેક્સ્ટ જે લખી છે એને રીડ પણ કરી શકો છો અને એઝ અ આઉટપુટ તરીકે વર્ક કરે છે. કોણ? આ કન્સોલ ક્લાસ. બરાબર. એક્ઝામ્પલ આપ્યું છે. એના પહેલા જોઈએ કે એ મેથડ થ્રુ તમે કેવી રીતે ઓબ્જેક્ટ ક્રિએશન્સ કરી શકો છો. બરાબર. ઓબ્જેક્ટ થ્રુ ડેટા કઈ રીતે કન્સિડર કરી શકો છો. બરાબર. તેના માટે લખ્યું છે ઇફ યુ રીડ પાસવર્ડ યુઝિંગ કન્સોલ ક્લાસ. જો માની લો કે તમારે કોઈ પાસવર્ડ રીડ કરાવવો, બરાબર, તો તમે રીડ કરાવી શકો છો કન્સોલ ક્લાસની મદદથી. બરાબર. એટલે કે ઇટ વિલ નોટ બી ડિસ્પ્લે ટુ બી યુઝર. પણ એ શું કરે છે? યુઝરને ડિસ્પ્લે નથી થતું. બરાબર. કારણ કે ઇફ યુ રીડ પાસવર્ડ યુઝિંગ કન્સોલ ક્લાસીસ ઇટ વિલ નોટ બી ડિસ્પ્લે ટુ બી યુઝર. યુઝર એને જોઈ નથી શકતો પણ એને શું કરી શકે? રીડ કરી શકે. બરાબર. Then the Java U classes it attaches system console internally. Java ની અંદર console શું હોય છે? internally attached હોય છે. બરાબર. જો અહીંયા લખ્યું છે કે string text is the variable from string type. text એ કેવો વેરિયેબલ છે? string type નો વેરિયેબલ છે. અને શું લખ્યું છે? system.console.readline मतलब જેટલા બી તમે રીડ લાઈન એટલે કેરેક્ટર્સ લખ્યા છે દરેક કેરેક્ટર્સ આમાં ટેક્સ્ટમાં રિપ્રેઝન્ટ થશે અને એ ટેક્સ્ટ શું થશે? પ્રિન્ટ થશે. બરાબર. એટલે કે system.out.println ડબલ કોટની અંદર ટેક્સ્ટ અને પછી ટેક્સ્ટ. એટલે ટેક્સ્ટ ઇઝ ટેક્સ્ટની વેલ્યુ રિપ્રેઝન્ટ કરશે. બરાબર. તો એ કઈ રીતે તમે જાવા કન્સોલને ડિક્લેરેશન્સ કરી શકો છો? તો જો તમારે ડિક્લેરેશન્સ કરવું હોય તો તમે આવું લખી શકો java io ડોટ કન્સોલ ક્લાસીસ. શું ક્રિએટ કરી શકો? જાવા કન્સોલ ક્લાસીસ. બરાબર. એની મેથડ્સ પણ આપેલી છે આપણને. બરાબર. મેથડ્સ આપેલી છે. કઈ કઈ મેથડ્સ કન્સોલ ક્લાસમાં યુઝ થાય છે? બરાબર. તો પહેલી છે રીડર્સ મેથડ. રીડર ક્લાસની રીડર મેથડ. બરાબર. જો રીડર અને આ સ્મોલ રીડર શું કામ કરે છે? તો કે ઇટ ઇઝ યુઝ ટુ retrieve the reader object associated with console. retrieve કરે છે, કોઈ પણ ઓબ્જેક્ટને retrieve કરવાનું કામ કરે છે. એ ઓબ્જેક્ટના એસોસિએટેડ કેટલા ઓબ્જેક્ટ છે? તો એ ઓબ્જેક્ટને retrieve કરવાનું કામ કોણ કરે છે? રીડર ઓબ્જેક્ટ. કયો ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે? રીડર ઓબ્જેક્ટ. એટલે લખે કે ઇટ ઇઝ યુઝ ટુ retrieve the reader object associated with the console. કોના associated છે? console ના associated છે. સેકન્ડ, string read line method. કઈ મેથડ? read line method. પણ કેવા ટાઈપની છે? તો કે string ટાઈપ. શું કામ કરે છે? તો કે it is used to read a single line of text from a console. કન્સોલમાં સિંગલ લાઈન રીડ કરવાનું કામ કરે છે. કોણ? આ રીડ લાઈન. મીન્સ કે એટ ટાઈમ એક જ લાઈન રીડ કરશે એવું કહી છે. એટલે રીડ લાઈન નો યુઝ શું? એવું પૂછાય કે વોટ ઇઝ ધ યુઝ ઓફ રીડ લાઈન? તો તમે લખી શકો કે ઇટ ઇઝ યુઝ ટુ read a single line from a text from console. કન્સોલમાં તમે જે સિંગલ લાઈન ટેક્સ્ટ લખી છે એને રીડ કરવાનું કામ આ રીડ લાઈનનું છે. એના પછી છે સ્ટ્રિંગ રીડ લાઈન. સ્ટ્રિંગ રીડ લાઈન પણ એના અંદર માની લો કોઈ સ્ટ્રિંગ ટાઈપનો પેરામીટર આપે છે અને એક ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ્સ આપે છે. તો એ શું પ્રોવાઈડ કરે છે? કે it provide a promoted that reads the single line of text from console. એ શું પ્રોવાઈડ કરે છે? તો એના ફોર્મેટેડ જેટલા બી રીડ છે
કેરેક્ટર પ્રોમોટેડ જેટલા છે એટલા દરેકે દરેકનું રીડિંગ કરવાનું કામ કરે છે. અને એ પણ કેવું સિંગલ લાઈન ટેક્સ્ટની અંદર, બરાબર. એટલે લખેલું કે પ્રમોટ ધ રીડ્સ ધ સિંગલ લાઈન ઓફ ટેક્સ્ટ ફ્રોમ કોન્સોલ. કોન્સોલની અંદર સિંગલ લાઈન રીડ કરવાનું કામ કરે. એના પછી છે કેરેક્ટર એરે બ્રેકેટ્સ રીડ પાસવર્ડ. જો તમારે માની લો કોઈ કેરેક્ટર્સ ટાઈપમાં પાસવર્ડ રીડ કરાવો તો તમે આ મેથડ યુઝ કરી શકો છો, બરાબર. આ મેથડ શું પરફોર્મ કરે છે, ડિસ્ક્રિપ્શન શું પ્રોવાઈડ કરે છે, તો કે ઇટ ઇઝ યુઝ ટુ રીડ પાસવર્ડ ધેટ ઇઝ નોટ બીઇંગ ડિસ્પ્લે ઓન કન્સોલ. બરાબર. એ કન્સોલની અંદર પહેલેથી ડિસ્પ્લે નથી કરતું પણ એ શું કરે છે, રીડ કરવાનું કામ કરે છે. એટલે કે ઇટ ઇઝ યુઝ ટુ રીડ અ પાસવર્ડ ધેટ ઇઝ નોટ બીઇંગ ડિસ્પ્લેડ ઓન ધ કન્સોલ. કન્સોલની અંદર શું કામ કરે છે, ડિસ્પ્લે કરવાનું કામ કરે છે. Then character read password as a parameter string formatted અને આ object arguments એ શું કામ કરે છે, તો લખીશું કે it provide a formatted promoted then read the password that is not being displayed on console. શાની અંદર પ્રોવાઈડ કરે છે, તો રીડ ઇનપુટ ફોર્મેટેડ રીડ તરીકે પ્રોવાઈડ કરે છે પાસવર્ડ, જે શું કામ કરે છે કે તમે કોઈ પહેલેથી કન્સોલની અંદર કોઈ પાસવર્ડ ડિસ્પ્લે કરાવો તો એ ટાઈમે તમે આ મેથડનો યુઝ કરી શકો છો, બરાબર. કોઈ તમારે નવીન કે ડિસ્પ્લેડ બિંગ ઓન ધ કન્સોલ, કન્સોલની અંદર કોઈ તમારે ઇન્ફોર્મેશન્સ પહેલેથી બતાવ્યું, બરાબર, પાસવર્ડ પહેલેથી ઇન્ફોર્મેશન્સ ડિસ્પ્લે કરાવ્યું તે ટાઈમે તમે આ મેથડનો યુઝ કરી શકો છો. એના પછી છે કન્સોલ ફોર્મેટ. શું ફોર્મેટ કન્સિડર કરે કે ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ ફોર્મેટેડ સ્ટ્રિંગ ટુ ધ કન્સોલ આઉટપુટ. શું લખ્યું, ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ ફોર્મેટેડ, બરાબર. મતલબ તમારા માટે કોઈ સ્ટ્રિંગ ટાઈપ્સનો આઉટપુટ તરીકે કામ કરવું છે, ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝેન્ટ કરવી છે, બરાબર. કોઈ ઇન્ફોર્મેશન્સ માટે કોઈ લખવું છે કોઈ સ્ટેટમેન્ટ, તો એ ટાઈમે તમે કન્સોલ ફોર્મેટેડ મેથડનો યુઝ કરી શકો. એટલે લખીને કે ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ અ ફોર્મેટેડ સ્ટ્રિંગ ટુ ધ કન્સોલ આઉટપુટ સ્ટ્રીમ. શું કામ કરે છે, કન્સોલ આઉટપુટ સ્ટ્રીમ તરીકે વર્ક કરે છે. બીજું કન્સોલ પ્રિન્ટએફ સ્ટ્રિંગ ફોર્મેટ ઓબ્જેક્ટ ARGS. તો એવું કહી શકાય કે ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ અ સ્ટ્રિંગ ટુ અ કન્સોલ આઉટપુટ. કઈ રીતે ઇનપુટ અને આઉટપુટ કન્સોલ સ્ટ્રીમ તરીકે યુઝ કરે છે, બરાબર. એટલે કન્સોલ પ્રિન્ટએફ ફોર્મેટેડ ઓબ્જેક્ટ ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ અ સ્ટ્રિંગ ટુ ધ કન્સોલ આઉટપુટ સ્ટ્રીમ, બરાબર. રાઇટ સ્ટ્રીમ તરીકે વર્ક કરે છે. દેન પ્રિન્ટ રાઇટર એન્ડ રાઇટર. આ મેથડનો યુઝ શું, તો કે ઇટ ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ ધ પ્રિન્ટ રાઇટર ઓબ્જેક્ટ એસોસિએટેડ વિથ ધ કન્સોલ. શું કરે છે, તમારા માટે કોઈ ઓબ્જેક્ટ પ્રિન્ટ કરવો હોય, મીન્સ કે લખવો હોય ઓબ્જેક્ટ, તો એના એસોસિએટેડ કોઈ પ્રિન્ટ કરવો હોય ઓબ્જેક્ટ, તો એ ટાઈમે તમે કન્સોલની અંદર આ મેથડનો યુઝ કરી શકો. કઈ મેથડ, પ્રિન્ટ રાઇટર, બરાબર. એટલે કે ઇટ ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ ધ પ્રિન્ટ રાઇટર ઓબ્જેક્ટ એસોસિએટેડ વિથ કન્સોલ. અને લાસ્ટ મેથડ છે વોઇડ ફ્લશ. ફ્લશ એટલે ખાલી કરવું, બરાબર. મીન્સ કે રિમૂવ. ઇટ ઇઝ યુઝ ટુ ફ્લશિસ ધ કન્સોલ. મતલબ તમે જેટલી બી ઓબ્જેક્ટ થ્રુ વેલ્યુ ઓબ્જેક્ટનું વેલ્યુ અસાઇન કરી હોય એ ઓબ્જેક્ટને નલ કરવા માટે, મીન્સ કે ખાલી કરવા માટે કઈ મેથડ યુઝ થાય છે, ફ્લશ, બરાબર. એટલે લખ્યું ઇટ ઇઝ યુઝ ટુ ફ્લશિસ ધ કન્સોલ, બરાબર. રિમૂવ્સ કરવા માટે આ મેથડનો યુઝ કરી શકો. કઈ મેથડનો, ફ્લશ મેથડનો યુઝ કરી શકો, બરાબર. તો આ મેથડ્સ અને જાવા ક્લાસીસ મેથડ્સ, આમાં કોઈ ડાઉટ્સ હોય અથવા કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો આજે આપણે ચલાવ્યું બેઝિક જાવા આવ્યું, બરાબર. યુનિટ 3 બેઝિક જાવા આવ્યું, એમાં એક બાકી
અને એ બેઝિક જાવા આઈયુની અંદર જાવા આઈયુ કોને કહી શકાય, બાઇટ સ્ટ્રીમ કોને કહી શકાય, બાઇટ સ્ટ્રીમ શું છે, કેરેક્ટર સ્ટ્રીમ શું છે, બરાબર. પછી બીજું આપણે જોયું આઈયુ ક્લાસીસ કોને એ કઈ રીતે વર્ક કરે છે, બરાબર. અને એ ક્લાસીસ કેવા ટાઈપની ઇન્ફોર્મેશન્સ પેકેજ કન્ટેન કરે છે, બરાબર. અને એના વેરિયસ ક્લાસીસ. અને એના પછી આપણે જોયું જાવા કોન્સોલ ક્લાસીસ. શું જોયું આપણે? જાવા કોન્સોલ ક્લાસીસ. તો કોન્સોલ ક્લાસીસનો યુઝ શું અને એ કોન્સોલ ક્લાસીસ કઈ રીતે વર્ક કરે છે અને એની મેથડ સુધી, આટલા સુધી આપણે જાવા કોન્સોલ ક્લાસીસની અંદર આપણે આટલા સુધી જોયું. હવે નેક્સ્ટમાં જોઈશું કઈ રીતે ઓબ્જેક્ટ એક્સટેન્ડ થાય અને ક્રિએટ થાય, બરાબર. ને એક્ઝામ્પલ જોઈશું, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.